શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ કીડો માણસનું મગજ ખાઈ જાય અને તેનાથી માણસ મોતને ભેટે? પણ આવું થઈ રહ્યું છે. કેરળમાં આવો કિસ્સો સામે આવ્યો છે, જેણે દેશના અન્ય રાજ્યોની ચિંતા વધારી દીધી છે. કેરળમાં જીવલેણ અમીબા તબાહી મચાવી રહ્યો છે, જેનાથી છેલ્લા 1 મહિનામાં 6 લોકોના મોત થયા છે, જેમાં એક માસૂમ બાળક, 9 વર્ષની છોકરી અને 47 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. હાલમાં કોઝિકોડ મેડિકલ કોલેજમાં ચેપ માટે 10 દર્દીઓની સારવાર પણ ચાલી રહી છે. આસપાસના જિલ્લાઓમાં ઝડપથી ફેલાઈ રહેલા આ રોગના કારણે આરોગ્ય નિષ્ણાતોએ તમામ લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ પણ આપી છે. ડોક્ટરોના મતે આ અમીબા નાક દ્વારા મગજ સુધી પહોંચે છે અને પેશીઓને ખાઈ જાય છે, જેના કારણે વ્યક્તિનું મોત થાય છે. સૌથી ભયાનક વાત એ છે કે હજુ સુધી એ ખબર નથી પડી કે આ અમીબા ક્યાં છુપાયેલો છે, નદીઓમાં, તળાવોમાં કે પછી વરસાદી પાણીમાં. શું આ ખતરો કેરળ પૂરતો મર્યાદિત રહેશે કે પછી આખા દેશમાં ફેલાઈ શકે છે? એમોબિક મેનિન્ગોએન્સેફાલિટીસ એ મગજનો એક ગંભીર ચેપ છે. તે જીવલેણ ચેપ છે, જે નેગ્લેરિયા ફોવલેરી નામના અમીબાના ચેપના કારણે થાય છે. એમોબિક મેનિન્ગોએન્સેફાલિટીસ મુખ્યત્વે દૂષિત પાણીમાં રહેલા અમીબાના સંપર્કમાં આવવાથી થાય છે. તે સામાન્ય રીતે ગરમ, મીઠા પાણી અને માટીમાં જોવા મળે છે. આ ચેપ વ્યક્તિને ત્યારે થાય છે જ્યારે અમીબાથી દૂષિત પાણી નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર દૂષિત મીઠા પાણીમાં તરતી વખતે અથવા તો ડાઇવિંગ કરતી વખતે આ બેક્ટેરિયા નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને પછી તે મગજમાં જાય છે, જેનાથી બળતરા થાય છે અને પેશીઓને નુકસાન થાય છે. કેટલાક નિષ્ણાતોના મતે આ ચેપના લક્ષણો સામાન્ય રીતે સંપર્કમાં આવ્યાના 2 થી 15 દિવસ પછી દેખાય છે. ચેપગ્રસ્ત લોકોમાં શરૂઆતના લક્ષણો સામાન્ય રીતે ફ્લૂ જેવા જ હોય છે, જેમ કે તાવ, ઉબકા, ઉલટી આવવી, ગરદન જકડાઈ જવું, મૂંઝવણ થવી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવી, ભ્રમ થવો, ધ્રુજારી આવવી અને માણસ કોમામાં પણ જઈ શકે છે. આ રોગ ખૂબ જ ઝડપથી વિકસે છે અને સામાન્ય રીતે લક્ષણો શરૂ થયાના 3 થી 7 દિવસની અંદર થાય છે, જેમાં મૃત્યુ દર આશરે 97% હોય છે તેવું મનાય છે. તેથી જો કોઈ વ્યક્તિ આ લક્ષણોનો અનુભવ કરે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. હવે એ જાણી લો કે શું તકેદારી રાખવી પડશે. ગરમ મીઠા પાણીના તળાવ કે નદીમાં તરતી વખતે નાક ક્લિપનો ઉપયોગ કરો. જો તે વિસ્તારમાં મગજ ખાનાર અમીબા ચેપના કેસ નોંધાયા હોય તો પાણીમાં જવાનું ટાળો. તરતી વખતે તમારા માથાને પાણીની ઉપર રાખવાનો પ્રયાસ કરો. પાણીમાં મોં નાખવાથી ચેપનું જોખમ વધે છે. ગરમ હવામાનમાં જ્યારે પાણીનું સ્તર ઓછું હોય અને તાપમાન ઊંચું હોય તો તળાવ, નદીમાં ન જાઓ. આ સાથે જ ઉકાળેલું પાણી વાપરો. સીધા નળના પાણીનો ઉપયોગ ન કરો.